રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જર્સી ભરેલા વાહનોની આવક વહેલી સવારથી જ ચાલુ થઈ ગઈ હતી, જેમાં મગફળી ભરેલા વાહનોની 9 કિલોમીટર સુધીની લાઇન થઈ હતી, જ્યારે કપાસની આવક 8,500 ભારી થઈ હતી. અંદાજે 900 થી વધુ વાહનોમાં માર્કેટિંગ યાર્ડમાં ક્રમવાઇઝ પ્રવેશ આપી મગફળીની તથા કપાસની ઉતરાઈ કરવામાં આવી હતી, જેમાં મગફળીની અંદાજે આવક 1 લાખથી વધુ ગુણીની થઈ હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોગરા, ડિરેક્ટરો તેમજ સ્ટાફ દ્વારા આ ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની વાત કરીએ તો આજે માર્કેટિંગ યાર્ડમાં કુલ 30,000 ક્વિન્ટલ મગફળીની આવક થઈ હતી. યાર્ડમાં ખેડૂતોને જાડી મગફળીનો ભાવ 880 થી 1210 અને ઝીણી મગફળીનો ભાવ 900 થી 1251 રૂપિયા એક મણના મળ્યા હતા. યાર્ડમાં પુષ્કળ પ્રમાણમાં મગફળીની આવક જોવા મળી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની સાથે સાથે 3,700 ક્વિન્ટલ કપાસની પણ આવક થઈ હતી. કપાસનો ભાવ ખેડૂતોને 1300 થી 1470 રૂપિયા મળ્યો હતો. યાર્ડમાં આજે કપાસ અને મગફળીની આવક થતા યાર્ડમાં જ્યાં જુઓ ત્યાં સફેદ સોના સમાન કપાસ અને મગફળીના ઢગલા જોવા મળતા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની આવક 950 થી અને લોકવન ઘઉંની આવક 1225 ક્વિન્ટલ થઈ છે. ભાવની વાત કરીએ તો ટુકડા ઘઉંનો ભાવ ખેડૂતોને 598 થી 670 રૂપિયા અને લોકવન ઘઉંના 580 થી 619 રૂપિયા એક મણના મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની વાત કરીએ તો યાર્ડમાં અત્યારે સૌથી વધારે બટેકા અને ટમેટાની આવક જોવા મળી હતી. બટેકાની આવક 3,600 ક્વિન્ટલ થઈ હતી. ભાવની વાત કરવામાં આવે તો બટેકાનો ભાવ ખેડૂતોને 300 થી 600 રૂપિયા એક મણના મળી રહ્યા છે, જ્યારે ટમેટાનો ભાવ ખેડૂતોને 350 થી 650 રૂપિયા મળી રહ્યો છે, જ્યારે લીંબુના ભાવ 300 થી 800 રૂપિયા, લીલી મરચાના 350 થી 780 રૂપિયા, રીંગણાના 150 થી 220 રૂપિયા અને ભીંડો 500 થી 800 રૂપિયા એક મણનો બોલાઈ રહ્યો છે. શાકભાજીમાં સૌથી વધારે બટેકાના પાક અને ટમેટાના પાકની આવક જોવા મળી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી માત્ર રાજકોટના જ નહીં પણ રાજકોટ આસપાસના ગામોમાં અને શહેરોમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડ આવે છે.